નમસ્કાર. તો આજે આપણે શવાસન કરીશું. હા, મને ખબર છે કે આપણે રોજ રાત્રે શવાસન કરતા હોઈએ છીએ, પણ આ શવાસન અલગ ટેકનિકથી કરશું. રાત્રે તો ગમે તેમ શવાસન કરતા હોય છે, પણ આ થોડું વ્યવસ્થિત ડિસિપ્લિનમાં શવાસન કરશું. તો સૌથી પહેલાં સૂઈ જઈશું ફ્લેટ થઈને, અને તમારા બંને પગની વચ્ચે જગ્યા રાખીશું. થોડી પગને એકદમ રિલેક્સ કરી દઈશું. બંને હાથને પણ એકદમ રિલેક્સ, અને હથેળી આકાશ તરફ. ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું. શવાસન કરવા માટે તમારા આખા શરીરને એકદમ ઢીલું મૂકી દેવું અને લાંબા ઊંડા શ્વાસ લેવા અને છોડવા. તમારા આખા શરીરને એકદમ રિલેક્સ કરી દેવું. એકદમ રિલેક્સ, એકદમ નિષ્ક્રિય, કોઈ હલનચલન નહીં. એકદમ નિષ્ક્રિય શરીરને કરી દેવું. હવે એવું વિચારું કે આકાશમાંથી એક ઉર્જા તમારા પગના અંગૂઠા પર પડી રહી છે. જેમ જેમ ઉર્જા જ્યાં પસાર થશે એ ભાગને એકદમ રિલેક્સ કરતી જશે. ઉર્જા ધીમે 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 અંગૂઠાથી ઢીંચણ તરફ જઈ રહી છે. ધીમે 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 પસાર થઈ રહી છે, અને ધીમે 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 ઢીંચણથી નીચેનો ભાગ એકદમ રિલેક્સ થઈ ગયો છે. એકદમ રિલેક્સ. હવે આ ઉર્જા ધીમે 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 ઢીંચણથી કમર સુધી પસાર થઈ રહી છે, અને ધીરે 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 કમરથી નીચેનો આખો ભાગને એકદમ રિલેક્સ કરી રહી છે. એકદમ રિલેક્સ. ઉર્જા ધીરે 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 કમરથી ગરદન સુધી પસાર થઈ રહી છે, અને બંને હાથોમાં પણ પસાર થઈ રહી છે. ધીરે 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 ગરદનથી નીચેનો આખો ભાગ, આખું શરીર એકદમ રિલેક્સ કરી રહી છે. કોઈ હલનચલન નહીં. ખાલી શ્વાસ આવે છે અને શ્વાસ જાય છે. આખું શરીર એકદમ રિલેક્સ થઈ ગયું છે. હવે ઉર્જા ધીરે 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 મસ્તક સુધી જાય છે, અને આખા શરીરને એકદમ રિલેક્સ કરી દે છે. એકદમ નિષ્ક્રિય, એકદમ રિલેક્સ. ધીરે 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 એકદમ રિલેક્સ. ખાલી શ્વાસની ગતિને નિહાળવી, જે શ્વાસ આવે છે અને જાય છે. કોઈ હલનચલન નહીં. ખાલી શ્વાસ જ શરીરમાં રહેશે, બીજું કંઈ જ નહીં. ધીરે 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 એકદમ રિલેક્સ. એકદમ રિલેક્સ. હવે ધીરે ધીરે ડાબા પડખે ફરીશું, અને પછી બેઠા થઈ જઈશું. જ્યારે તમે શવાસનને છોડો ત્યારે ડાબા પડખે ફરીને પછી ઊભું થવાનું. હંમેશા સૂતા પછી જ્યારે તમે ઉઠો તો ડાબા પડખે ફરીને ઉઠવાથી સારું બેલેન્સ રહે છે. ખૂબ તમને મજા આવી હશે કરવામાં. ધન્યવાદ.